કેમ છો બધા મજામાં? ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ બધાને. અને ફર્સ્ટ ઓફ ઓલ ફરીથી વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન કે ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યું તમે, અને સેકન્ડ રાઉન્ડ માટે આપણે મળ્યા છીએ. બધાને ફર્સ્ટ ટાઈમ છે કે સેકન્ડ ટાઈમ બી છે કોઈને? બધાને ફર્સ્ટ ટાઈમ છે ઇન્ટરવ્યૂ. આની પહેલાં બી હશે રાધીભાઈ? ઓકે, સેકન્ડ ટાઈમ ને, ગુડ. આપણે અહીંયા આની પહેલાં બી લાસ્ટ 2 યર પહેલાં બી સેમિનાર અને ઇન્ટરવ્યૂ આઈ થિંક બધાએ જોયા છે, આપણે જોયેલા છે. એક ઇન્ટરવ્યૂ ડેલી આપણે અપલોડ કરતા હતા, અને શોર્ટ ટાઈમની અંદર બી ખાસા બી આપણી પાસે પડેલા છે. એ બી પ્લાનિંગ છે કે તમને એનો બેનિફિટ થાય એના માટે બી આપણે 1 by 1 જે પાસ આઉટ સ્ટુડન્ટ છે, અરાઉન્ડ 70+ સ્ટુડન્ટ પાસ આઉટ છે, એના બી છે. તો 1 by 1 આપણે એને રિલીઝ કરીશું ડેલી એક બેઝ ઉપર. અને આજે અત્યાર સુધી શું હતું કે મેડિકલના આપણે ઇન્ટરવ્યૂ જ કરતા હતા એમ, પણ હવે પછી છે ને એક નવું ઇનિશિયેટિવ છે આ વખતે આપણું, કે હમણાં તમને લાસ્ટમાં જ્યારે આફ્ટર આખા સેમિનાર પછી જે હશે ને ત્યારે ઇન્ફોર્મ કરીશું એથી શું હશે આપણું એમ, કે આપણે જે લોન્ચ કરીએ છીએ તમને ઓલરેડી ખબર જ હશે એમ, કે બેચ લોન્ચ કરી રહ્યા છીએ આપણે એમ. તો આપણે હવે સર એમનું વેલકમ કરીશું. આપણી જોડે આવી ગયા છે ચીફ ગેસ્ટ ને બધા સર નહીં. આફ્ટર સેમિનાર પછી બી આપણે કંઈ ક્વેશ્ચન કે ક્વેરી હશે ને તો પૂછીશું સરને. બધાને નોટ ડાયરી તો મળી ગઈ છે ને? આફ્ટર સેમિનારની અંદર તમે આપણી વચ્ચે ખ્યાલ છે તમને પોસ્ટરનું રવિન્દ્ર સર બી અવેલેબલ છે, રિસન્ટલી ડાયરેક્ટર બી છે સર. હિમાંશુ પારેખ સર જીપીએસસી એક્સ સેક્રેટરી છે. લાસ્ટમાં વિષ્ણુ જોશી સર બી આવશે, ઓલરેડી મેડિકલ ઓફિસર 2 ટાઈમ રેન્ક 1. તો આપણને કોઈ બી ક્વેરી કે ડાઉટ હશે તો આપણે લાસ્ટની અંદર બી એમ દરેકના ક્વેશ્ચન આન્સર સોલ્યુશન રાખીશું. અત્યારે જોઈએ ને તો આપણી વચ્ચે એમ કહી છે કે એમઓના લેજન્ડ છે આપણી પાસે એમ. હવે ડિપેન્ડ તમારા ઉપર છે કે તમારે કઈ રીતે એમનો લાભ લેવાનો છે સરનો, સમજ્યા? ક્યાંય બી ક્વેરી હોય, એક ડાઉટ હોય, એક ક્વેશ્ચન આપણે સરને પૂછીશું, બરાબર? ત્યારે આપણે અક્ષય સરને ઇન્વાઇટ કરીશું, ફાઉન્ડર એન્ડ સીએમડી. યસ, સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અવાજ નથી આવતો. ગુડ મોર્નિંગ. હું તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી છું, અને આ પહેલી વાર મારા માટે બી એક મોકો છે કે આટલા બધા ડૉક્ટર્સને એક સાથે મળવાનો. અને રાઉન્ડ ઓફ અપ્લોઝ કે તમે અહીંયા સુધી આવ્યા, આપણા માટે એક તાળીઓથી પોતાને વધાવીએ. એક સ્ટેપ તમે લીધું છે, અને તમે જોયું હશે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 82, 2024 એન્ડ 25 તમારી જે ભરતી છે ગુજરાત મેડિકલ સર્વિસ ક્લાસ 2 મેડિકલ ઓફિસર, ક્લાસ 2 ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર એલોપેથી ક્લાસ 2 એન્ડ ટ્યુટર ઓફ વેરિયસ સબ્જેક્ટ્સ ક્લાસ 2 જે છે, એમાં ટોટલ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. તમે આ લિસ્ટમાં આઈ ગેસ બધા જ આવી ગયા હશે, એટલે જ તમે અહીંયા ઉપસ્થિત છો. આ લિસ્ટ જે છે, લિસ્ટમાં there are 3000 સ્ટુડન્ટ્સ જે છે, 3597 જેટલા કેન્ડિડેટ્સ જે છે એ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. અને ટોટલ લગભગ 2290 જેટલી પોસ્ટ છે, બરાબર? 2290 જેટલી જે છે એ આપણી પોસ્ટ છે. હવે મેડિકલ ઓફિસરના ઇન્ટરવ્યૂ માટે મારા માટે તો ફર્સ્ટ સેમિનાર છે, બટ સિવિલ એન્જિનિયરિંગમાં તો અમે અઢળક સેમિનારો કર્યા છે. 800ની સંખ્યામાં છોકરાઓ સાથે ઇન્ટરેક્ટ કર્યું છે. અને આ 5-6 વર્ષમાં સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે આપણે લગભગ ગુજરાતના અંદર 2500થી વધારે ક્લાસ 1 અને ક્લાસ 2 તથા ક્લાસ 3 ઓફિસરો પ્રોડ્યુસ કર્યા છે હોલિસ્ટિક એકેડેમીએ. અને ઘણીવાર છોકરાઓને કહું કે જીપીએસસી જે છે, આપણે ઘણીવાર તીર્થ સ્થળે જઈએ, બરાબર, માથું ટેકવા માટે. અને આપણે તો એક એસ્પિરન્ટ છે, આપણા માટે એક તીર્થ સ્થળ જે છે એ આપણું જીપીએસસી ભવન, જ્યાં આપણું ઇન્ટરવ્યૂ થશે. અને ત્યાં માથું ટેકવા માટે બધાને જો મોકો મળતો નથી. તમે તો 3000ની લિસ્ટમાં આવી ગયા છો, એટલે તમે બહુ જ ખુશનસીબ છો કે એટલીસ્ટ આપણે જીપીએસસી ભવનમાં ત્યાં માથું ટેકવાનો મોકો મળે છે. એટલે આપણે ઇન્ટરવ્યૂ માટે આપણે રેડી થઈ ગયા છે. એટલે ઇન્ટરવ્યૂ જે છે એ તમારું ઇન્ટરવ્યૂ હશે, બરાબર? અને હોલિસ્ટિક એકેડેમી જે છે હંમેશા ક્વોલિટીમાં બિલીવ કરે છે. એટલે તમે જો સેમિનાર્સના અંદર પણ વી હેવ ધી બેસ્ટ એક્સપર્ટ્સ. વી હેવ રવિન્દ્ર સર, વી હેવ હિમાંશુ પારેખ સર, વી હેવ નિલેશ સર. તો તમારે જે છે, તમને આજે ડાયરી આપી છે એ બધી જ વસ્તુ તમારે એમાં નોટ કરવાનું છું. અને તમે જે છે એ આપણા ગુજરાતના હેલ્થ સેક્ટરના ભવિષ્ય છો, બરાબર? આ મેડિકલ ઓફિસર
એક નોકરી નથી, આ એક તમારા માટે જવાબદારી છે કે આપણા ગુજરાતના હેલ્થકેર સિસ્ટમને હજુ મજબૂત બનાવીએ. બરાબર? એટલે તમે માત્ર ડૉક્ટર જ નથી, બરાબર? તમે તો ગુજરાતની આશા છો. થેન્ક યુ સો મચ. હવે ઘણીવાર મારા વાઈફ છે ડૉક્ટર નિક્કી MDS, અને નીચે તમે આવતી વખતે એમનું ક્લિનિક પણ જોયું છે, હોલિસ્ટિક ડેન્ટલ કેર. ઘણીવાર કહીએ ને કે હું તો ટેકનિકલ ફિલ્ડથી છું, તો ઘણીવાર ઘરે બેઠા હોય અને જ્યારે પણ મેડિકલ ફિલ્ડની કોઈ બી ભરતીઓ આવે તો મને ટોન્ટ મારતી રહી કે હારો તું તો ટેકનિકલ જ જોઈ, થોડું મેડિકલ જે છે એ મેડિકલ તરફ બી થોડું ધ્યાન આપને, કે મેડિકલ ફિલ્ડના અંદર પણ આપણે ઘણી સારી જે છે એ છોકરાઓને ગાઈડન્સ જે છે એ આપી શકીએ. અને એમના થકી જ રવિન્દ્ર સર જે છે, આજે તમે જોયું હશે અચાનક એક તમને મેસેજ મળ્યો હશે કે રવિન્દ્ર સર બી આવવાના છે, અને એમના થકી જ આ જે છે આ કાર્યક્રમ આપણે જોઈએ તો એની જે છે એ સેમિનાર્સની પોસિબિલિટી જે છે એ ક્યાં ને ક્યાં બેક એન્ડમાં મને કહેતા જ રહી કે આપણે મેડિકલના અંદર જે છે એ મેડિકલના અંદર આપણે સરસ કરીશું. અને હેમાંશુ પારેખ સર અને નિલેશ સર જોઈએ તો હેમાંશુ પારેખ સર હોલિસ્ટિક એકેડેમી જે છે, હોલિસ્ટિક એકેડેમીનો ઇન્ટરવ્યૂનો જેને ટેકો આપ્યો છે ને, જે હોલિસ્ટિક એકેડેમીમાં સિવિલ સિવાય અમે જે સેગમેન્ટ ચાલુ કર્યું હતું, તો તમે જોયો છે સાહેબનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ 50,000 વ્યૂ, બરાબર? સાહેબના રીલ્સ તમે જો, ઘણા રીલ્સ 2,000 અને 3,000 હોલિસ્ટિક એકેડેમી સાથે જે છે, સોરી 2 લાખ 3 લાખ વ્યૂઝ પણ સાહેબના આવ્યા છે. સાહેબ જે છે ઓલરેડી સેક્રેટરી જે છે એ GPSC જે સેક્રેટરી રહી ચૂક્યા છે, અને સ્પીપા અને અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ પણ સાહેબ જે છે હજુ પણ ટ્રેનિંગ માટે જે છોકરાઓ સિલેક્ટ થાય એમને ટ્રેનિંગ આપે છે. નિલેશ સરની વાત કરીએ આગળના લગભગ એમઓના ઇન્ટરવ્યૂ જે છે એમાં સર જે છે એ સર ઓલરેડી જે છે ઓલરેડી પ્રેઝન્ટ હતા, અને રવિન્દ્ર સરની તો કહેવાની મારે જરૂરત નથી, સિર્ફ નામ હી કાફી હે. ઓકે, તો હું વેલકમ કરું છું ડૉક્ટર નિક્કી ઉપાધ્યાયને. ઓકે, યસ. આજના સેમિનારમાં જેમ અક્ષય સરે કીધું કે આપણી સાથે અત્યારે GPSCના અને મેડિકલ ફિલ્ડના ધુરંધરો અહીંયા બેઠા છે, એટલે જેટલા પણ ડાઉટ્સ હોય આગળ કે કંઈ પણ તમને ક્વેશ્ચન પૂછવા હોય તો બિંદાસ તમે પૂછજો. સર અહીંયા જ છે તમને બધું જ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીનું ગાઈડન્સ આપવા માટે. બરાબર? હું વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું, બસ તમારી એક MBBSની જર્ની માટે એક શાયરી છે એ હું બોલીશ તમારા માટે. MBBS માત્ર એક ડિગ્રી ન હતી, એક સફર હતી. એનાટમીના પાનાઓ વચ્ચે સપનાઓની વ્યથા હતી. હાડકાના નામો યાદ કરતા રાતો લાંબી થતી, પણ દિલમાં એક જ આગ, ડૉક્ટર બનવાની બળી રહેતી. ફિઝિયોલોજીના ચક્રમાં જીવનનું વિજ્ઞાન મળ્યું. બાયોકેમિસ્ટ્રીના ફોર્મ્યુલામાં સંઘર્ષનું જ્ઞાન મળ્યું. પાછળ કેટલા લોકો કરતા હશે ટીકાઓ, પણ સપનાઓને ખબર હતી એક દિવસ તમે જ જીતશો. બીજા વર્ષે પેથો અને ફાર્માનું તોફાન આવ્યું. દર્દ અને દવા બંનેનું સંબંધ સમજાયો. માઇક્રોબાયોલોજીના જીવાણુઓએ શીખવ્યો આપણને એક પાઠ, નાની નાની વસ્તુઓ પણ જીવનમાં ઘણા ફેરફારો લાવે છે એવી વાત. ત્રીજા અને ચોથા વર્ષથી બોર્ડનો માર્ગ ખુલ્યો. દર્દીઓની આંખોમાં વિશ્વાસનો પ્રકાશ મળ્યો. પ્રથમ ઇન્જેક્શન આપતા આપતા હાથ કાપતા હતા, પણ પહેલા દર્દીને બચાવતા દિલ ધડકીને બોલ્યું, આજથી હું સાચો ડૉક્ટર છું. ઇન્ટર્નશિપ તો એક જંગ હતી સતત. ડ્યુટી રૂમમાં જ સૂતા, એ આપણું હતું બેડ. નાઇટ ડ્યુટીની ચા તેમજ એમરજન્સીનું ભાગ્ય દરેક કેસને બનાવી દેતું દિલને વધુ મજબૂત અને આગ્ય. અને આજે GPSCનો મંચ તમારી સામે છે. સપનાઓનો ત્રાટક હવે તમારા કામે છે. પુસ્તકો લાંબા હશે, પરંતુ ઈરાદો તમારી તલવાર છે. મેડિકલ ઓફિસર બનવા હિંમત જ સાચી શક્તિ અને આધાર છે. સફેદ કોટ પહેરશો ત્યારે ગર્વથી માથું ઊંચું રાખજો. ગવર્મેન્ટ ઓફ ગુજરાત મેડિકલ ઓફિસર વાંચતા જ તમારા માતા પિતાની આંખોમાં ચમક આવશે. આ જ તમારા પ્રવાસનું સાચું પુરસ્કાર છે, અને આ જ તમારી સફળતાની સર્વોચ્ચ જાહેરાત છે. એટલે જેમ અક્ષય સરે કીધું, આગળ વધો. તમે માત્ર ડૉક્ટર નહીં,
ગુજરાતની રાજ્યની આશા છો. થેન્ક યુ. હું ડૉક્ટર રવિન્દ્ર સરને વેલકમ કરું છું કે તમને માર્ગદર્શન આપે. સરનું ઇન્ટ્રોડક્શન આપું તો સર અત્યારે એમની કરંટ ડેઝિગ્નેશન છે ડાયરેક્ટર ઓફ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, જોઈન્ટ ડાયરેક્ટર ઓફ ઓપ્થેલ્મિક, સ્ટેટ ટીબી ઓફિસર એન્ડ HIV એડ્સ, જોઈન્ટ ડાયરેક્ટર નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ, નોડલ ઓફિસર ઓફ સિકલ સેલ એનિમિયા એન્ડ ICMR. સરે ઘણી બધી જે અચીવમેન્ટ્સ લીધી છે. સરનું જે મેઇન સ્ટાર્ટિંગ હતું એ મેડિકલ ઓફિસરથી થતું. 1993માં સરે એઝ અ મેડિકલ ઓફિસર જોઈન કર્યું અને અત્યારે એ ઘણી બધી પદવીઓ હાંસલ કરીને આ મુકામ પર પહોંચ્યા છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે પણ સરને ફોલો કરીને એક દિવસ અમારે તમને આવી રીતે અહીંયા બોલાવવું પડે. હું આશા રાખીશ કે તમે પણ આવશો અહીંયા. સર, ગુડ મોર્નિંગ બધાને, અને કોંગ્રેચ્યુલેશન, તમે બધા GPSC પાસ થઈ ગયા છે. હવે આમાંથી કેટલા ઇન સર્વિસમાં છો? કોઈ બોન્ડેડમાં હોય કે કેટલાક સર્વિસ કરી છે PSCમાં? કેટલા જણા છે? ઘણા બધા જણા છે. એટલે તમને બધાને કાર્યક્રમ બધાને ક્યાંના છો બધા? સાઉથના કેટલા છે? અને આ બાજુના નોર્થના કેટલા છે? બરાબર છે. અને સૌરાષ્ટ્રના છે? સૌરાષ્ટ્રના એ છે. હું બધી જગ્યાએ સર્વિસ કરી આવ્યો છું. હા, સાઉથ, નોર્થ, સૌરાષ્ટ્ર બધી જગ્યાએ હું સર્વિસ કરીને આવ્યો છું. આખા ગુજરાતમાં ફરીને આવ્યો છું. હવે ખાસ કરીને તમે જ્યારે GPSCની એક્ઝામ આપવા આવશો ઓરલમાં, હું લગભગ ગઈ વર્ષે 2 વર્ષ પહેલાં GPSC બધા પાસ થયા અને અમે જ્યારે એક્ઝામ લેવા ગયા તો 1.5 મહિનો GPSCમાં હતો. એમાં છે ને બોર્ડ હોય છે, બાકી 4 બોર્ડ હોય. એમાં એક GPSCના લોકોના આપણા પદાધિકારી જેવા જે ચૂંટાયેલા સભ્ય હોય એમાંના હોય છે, ચેરમેન કે સભ્ય હોય. બીજા આપણે જે રિટાયર થઈ ગયેલા હોય એવા માણસ હોય. અને બીજા એક ચાલુમાંથી, એટલે કદાચ અમારે આવવાનું થાય તો મારે આવવાનું થાય, પણ આ વખતે યુઝ્યુઅલી મારી પાસે ટાઈમ નથી, તો કદાચ બીજા અમારા જુનિયર ડૉક્ટર આવે કોઈ. એટલે એ ડેપ્યુટી ડાયરેક્ટર લેવલના માણસો આવે છે. અને એ જે જ્યારે તમારું બોર્ડ હોય છે 20 જણા હોય છે. 4 બોર્ડ હોય તો એકમાં 20 જણને બોલાવે, એટલે 80 જણા હોય ટોટલ. તમને 80 જણને બોલાવે. અને જે બોલાવે છે એમાં એ વસ્તુ એ છે કે તમે આટલા જે ઇન સર્વિસ ડૉક્ટરો છે ને, હું ગયો વખતનો મારો અનુભવ કે તમે બધા ઇન સર્વિસ ડૉક્ટરો ઓલરેડી તમે સર્વિસ કરેલા, ઇન્ટરવ્યૂ આપવા આવો છો, તો મારે ખાસ તમને બધાને એ સૂચના છે કે તમે બધા પ્રિપેર થઈને આવો. ઘણીવાર શું છે, તમે એમાં જ આવી જાઓ છો, કોઈ વસ્તુ બેઝિક વસ્તુ ખબર હોતી નથી. PSCમાં કામ કરતા માણસોને અમે સિમ્પલ પ્રશ્ન પૂછીએ છીએ. અમે એવું નથી પૂછતા કે તમે એકદમ હાઈ લેવલનું પૂછવામાં આવે છે. શરૂઆત અમે સિમ્પલ પહેલાં પૂછીએ છીએ કે તમે નામ તો પૂછતા નથી, અમે ક્યાંથી આવો છો. જો PSCમાં એટલે કદાચ જિલ્લાનું નામ આપતા હોય કે તાલુકાનું નામ આપતા હોય, સિમ્પલ આ પ્રશ્ન શરૂઆત અમે આવી રીતે કરીએ છીએ. ભાઈ તમે ક્યાંથી આવો છો. અને ત્યાર પછી ઘણીવાર શું તમે બધા ગભરાઈ જાઓ છો, ઇન્ટરવ્યૂ આપવા આવો ને ગભરાઈ જાઓ છો, તો અડધું તમને આવડતું હોય તો ભૂલી જાય. એટલે યુઝ્યુઅલી તમે ઇન્ટરવ્યૂ આપવાના હોય તો શાંતિથી આવો, બિંદાસ. આપણે જેટલું વાંચેલું છે એટલું જ આવડવાનું છે. અને બેઝિક વસ્તુ કે PSCમાં હવે સિમ્પલ પ્રશ્ન છે. તમે PSCમાં છો ને, તો એક જણ PSC વાળો મને જવાબ આપો ને કે PSCમાં વસ્તી કેટલી હોય છે. એ આ પરીક્ષા નથી, પણ મને તમને કેટલું ખબર છે એ જાણવું છે મારે. હા, એક જ જણ બોલો PSCમાં કામ કરતા હે. $20,000. પછી સબ સેન્ટર કેટલા હોય? કેટલી વસ્તી? અને ટ્રાઇબલ હિલીમાં 3,000. એમાં કર્મચારી કેટલા હોય? બે કયા કર્મચારી હોય? એ કઈ જગ્યા પર હોય? જો બેસો. હવે PSCની વસ્તી છે ને તમારી 30,000 હોય. જનરલ એરિયામાં 30,000 હોય. હિલી એરિયામાં 20,000ની વસ્તી એક PSC હોય છે. અને ટ્રાઇબલ હિલી એરિયામાં સબ સેન્ટર 3,000ની વસ્તી હોય છે. 5,000ની વસ્તી એ જનરલમાં હોય છે. યુઝ્યુઅલી 30,000ની હોય તો 6 કે 5 સબ સેન્ટર હોય છે. મેડિકલ ઓફિસર તરીકે તમને અમે પોસ્ટિંગ આપી તો તમે હો,
અને મેડિકલ ઓફિસર તરીકે તમે જ્યારે જાઓ તો તમારે અંડરમાં એક તો ફાર્માસિસ્ટ હોય, લેબોરેટરી ટેકનિશિયન. ઘણીવાર એવું પૂછીએ છીએ અમે કે મેડિકલ ત્યાં કોણ કોણ હોય છે. એ સામાન્ય બેઝિક વસ્તુ છે ને, આ તો અમે ડિટેલ તમારા અંદર જતા જ નથી કે એ રીતે પૂછીએ છીએ કે ભાઈ મેડિકલ ઓફિસર હોય, તમારા ફાર્માસિસ્ટ હોય, લેબોરેટરી ટેકનિશિયન હોય, પછી MPHS હોય, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હોય, પછી મલ્ટીપર્પઝ ફિમેલ સુપરવાઇઝર હોય છે. બરાબર છે. એટલે આટલા કર્મચારીઓ તમારે ઘણીવાર કોઈ જગ્યાએ સ્ટાફ નર્સ પણ હોય છે. બરાબર છે. એટલે સ્ટાફ નર્સ હોય અને નીચેના કર્મચારીઓમાં તમારા ટોટલ 12 જણા થાય. એક MPW, FHW. પછી અત્યારે એક આયુષ્માન આરોગ્ય મંદિર નવું ચાલુ થયું છે, ખબર છે ને તમને બધાને કે આયુષ્માન આરોગ્ય મંદિરમાં CHO હોય છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. એ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એને 12 સર્વિસ આપવાની હોય છે. મેટરનલ ચાઇલ્ડ હેલ્થની 6 સર્વિસ આપીએ છીએ. એ કઈ સર્વિસ છે કદાચ પૂછે, એટલે આ ખાલી હું તમને બ્રીફ રાખું છું, લખી રાખજો તમે કે વાંચી જજો. આટલું બધું હું કહેવા જઈશ તો થશે નહીં. તો એની 12 સર્વિસ હોય છે CHOની. તો કઈ સર્વિસ ઇનકેસ કોઈ પૂછે તમને, અમે યુઝ્યુઅલી હું તો એવું કરું છું કે બધાને છે ને સપોર્ટ કરું છું કે તમે કેમ પાસ થાવ. યુઝ્યુઅલી હું જ્યારે હોઉં ને ઇન્ટરવ્યૂમાં તો કોઈ દિવસ લાંબુ ખેંચતો નથી, અથવા પેલા કોઈ સામેવાળા વધારે ક્વેશ્ચન અઘરા પૂછે ને તો હું તો ના પાડું છું કે તમે આટલા બધા અઘરા હું પૂછો છો, હજુ તો હમણાં જ પાસ થઈને આવ્યા છે. એટલે મારી હાથે હોય તો યુઝ્યુઅલી વાંધો ના આવે તમને. હું તમારા ફેવરમાં જોઉં છું કે ડૉક્ટરો પાસ થઈ જાય. પણ યુઝ્યુઅલી ઘણીવાર છે ને બહુ અમારા મેડિકલ કોલેજવાળા ઘણીવાર આવી જાય. તો મેડિકલ કોલેજવાળા તો શિક્ષકો હોય ને એટલે એ લોકો તો બહુ ડિટેલ પૂછે. તો મેં કીધું આ મેડિકલ ઓફિસરને પછી મારે કહેવું પડે પ્રોફેસરોને કે સાહેબ તમે આટલા અઘરા પ્રશ્ન ના પૂછો, સિમ્પલ પૂછો. તો આ રીતે એક તો વસ્તીનું ધોરણ તમે જાણી લેજો. CHOની કેટલી સર્વિસ છે, કઈ કઈ સર્વિસ આપે છે એ થોડું તમે તમારે નોંધ કરીને થોડું વાંચીને આવવાનું. એમાં જ વાંચ્યા વગર નહીં આવી જતા. બરાબર છે. હવે અમે રીઝન વાઇઝ પ્રશ્ન પૂછીએ છીએ. સબ સાઉથના હોય તમે તો અમે સિકલ સેલ એનિમિયા વિશે પૂછીએ છીએ કે ભાઈ સિકલ સેલ એનિમિયા શું છે, એનિમિયામાં તમે કઈ કઈ ટ્રીટમેન્ટ આપો છો, ડિસીઝ એટલે શું, ટ્રેટ એટલે શું, બરાબર છે, નોર્મલ એટલે શું, અને એમાં કાઉન્સેલિંગ કેવી રીતે કરવાનું. મેરેજ કાઉન્સેલિંગ કરીએ છીએ, બરાબર છે ને. તો મેરેજ કાઉન્સેલિંગનું આપણે એ અમે પૂછીએ છીએ ઘણીવાર. એટલે આ બેઝિક વસ્તુ જ પૂછીએ છીએ. હું ડિટેલમાં જતો નથી, ખાલી બેઝિક વાત કરી લઉં છું એટલે તમને આઈડિયા આવે કે આપણે શું શું પ્રિપરેશન કરીને જવાનું. એટલે આ સિકલ સેલ એનિમિયામાં આપણે ફોલિક એસિડ આપીએ છીએ અને ડિસીઝવાળા પેશન્ટને આપણે હાઇડ્રોક્સોયુરિયા આપીએ છીએ, બરાબર છે. એટલે ટ્રીટમેન્ટમાં એ જ છે. અને સિકલ સેલ ક્રાઇસિસ થાય ઘણીવાર કોઈ તમારો પ્રોફેસર હોય તો પૂછવું પડે કે ક્રાઇસિસમાં શું શું થાય છે. અમે ગુજરાતીમાં જ પૂછીએ છીએ, કોઈને ઇંગ્લિશમાં પૂછતા નથી. ભલે તમે ઇંગ્લિશમાં જવાબ આપો, ફાવતું નહીં હોય તો, પણ અમે સિમ્પલ પૂછીએ છીએ કે આ લોકોને તમે બધા છોકરાઓ ગભરાઈ ના જાય. તો ક્રાઇસિસમાં શું શું કરવાનું એ જરાક ધ્યાનમાં રાખજો કે એન્ટીનેટલ મધર હોય તો એમાં શું કરવાનું, કેવી રીતે જવાનું. એટલે એ સિકલ સેલ ક્રાઇસિસનું અમે પૂછીએ છીએ. સૌરાષ્ટ્રમાં હોય તો કદાચ ફ્લોરોસિસનું ને એવું પૂછીએ છીએ. આમ ડિટેલમાં નથી જતા. તો તમે વધારે જેટલું જે પ્રમાણે તમે ક્વેશ્ચનના આન્સર આપો ને એ પ્રમાણે તમે જાઓ. એટલે યુઝ્યુઅલી તમારે શોર્ટ અને સ્વીટ જવાબ આપવાનો. અને તમને આવડતું હોય, તમને એવું લાગે કે હું ખેંચી જઈશ કે આ મને જ્યાં આના પાછળ જે કંઈ ક્વેશ્ચન આવશે તો હું જવાબ આપી શકીશ, તો એ પ્રમાણે જવાબ આપવા. નહીં આવડતું તો મને નથી ખબર એવું કહી દેવાનું, સ્પષ્ટ ના પાડી દેવાનું કે મને ખબર નથી, બરાબર. કે એવું કંઈક જૂઠું કે એવું બોલવાનું નહીં, ગપ્પા નહીં મારવાના. એક્ઝામમાં ગપ્પા નહીં મારવા. જેટલું આવડતું હોય એટલું સ્પષ્ટ બોલવાનું. અને તમને એવું લાગે કે હું ખેંચી જઈશ તો હવે હું તમને તો સપોઝ પૂછતો હોઉં તો હું જે પ્રમાણે ખેંચી જઈશ તો એ પ્રમાણે હું તમે એમાં ડિટેલ આવડતું હોવું જોઈએ તો ડિટેલ બોલું. તો તમારે ક્વેશ્ચન એક જ એના પર જતા રહે તો એમાં 10 મિનિટ તો થઈ જાય. 4 જણા હોય તો વધારે નહીં પૂછતા. અમે 5 જણા હોય તો 20 મિનિટમાં નીકળી જાઓ તમે બહાર. ખબર પડી જાય અમને કે કેટલું આવડે છે તમે આવો એટલે. તો એ રીતે તમારે લીડ તમારે કરવાનું હોય. તમે કેવી રીતે જવાબ આપો છો એ પ્રમાણે આગળ જશે. પછી નેશનલ પ્રોગ્રામ છે ને ટોટલ મેં એમ પૂછ્યું એક જણને, તમારા ઇન સર્વિસવાળાને જ પૂછ્યું હા ભાઈ કેટલા પ્રોગ્રામ ચાલે છે, નામ બોલો, 5 નામ બોલો નેશનલ પ્રોગ્રામના. તમે 2 પ્રોગ્રામના નામ નહીં બોલી શકતા. આ તો તમે ઇન સર્વિસમાં છો ઓલરેડી, તમને ખબર જ છે કે કેટલા નેશનલ પ્રોગ્રામ ચાલે છે. તો એટલીસ્ટ 5ના નામ તો આવડવા જોઈએ કયા કયા પ્રોગ્રામ ચાલે છે, બરાબર છે. ભાઈ ટીબીનો પ્રોગ્રામ ચાલે છે, મેલેરિયાનો પ્રોગ્રામ ચાલે છે, બરાબર ને, હિપેટાઇટિસનો પ્રોગ્રામ ચાલે છે. હું પ્રોગ્રામનું લિસ્ટ આપી દઉં છું તમને. તમને હું વોટ્સઅપ કરું છું. 51 છે ટોટલ, 51 પ્રોગ્રામ છે.
એટલીસ્ટ તમને બેઝિક વસ્તુ તો પ્રોગ્રામની તો આવડવી જોઈએ, પણ નામ આવડવા જોઈએ. અમને એવું લાગે કે હવે આને કશું આવડતું નથી એવું પૂછીએ અમે કે ભાઈ તું નેશનલ 5 પ્રોગ્રામ મને બતાવો. એટલે એનો ફૂલ ફોર્મ આવડવા જોઈએ તમને. NTAP એટલે શું? હવે તમને આવું આવડ્યું તો હવે ટીબીમાં તમને અમે ડિટેલ ખેંચી લઈએ છીએ. હવે ટીબીનું ડિટેલ ખબર હોવી જોઈએ તમને, બરાબર છે ને ભાઈ? ટીબીમાં તમે કઈ કેટેગરીમાં કેવી દવા આપો છો? હા, રિફમ્પિસિનની સાઇડ ઇફેક્ટ શું? હે, યુરિન કેવું આવે એ કેવો ને મેન કહો તમે. પછી હિપેટોક્સિક તો હિપોટોક્સિકમાં લઈ જશે તમને. એવું નહીં બોલવાનું, બરાબર ને? ભાઈ પેશાબ કેવો થાય આ તે પેશન્ટને કેવું પડે ને. આ સિમ્પલ બોલવાનું, ત્યાં અઘરું બોલવાનું જ નહીં. તમે આવું અઘરું બોલવા જશો તો તમે સિરોસિસ ઓફ લીવરના આ તે વાંચેલું હશે તમારે, આવડશે તમને બધાને. એટલે એવું નહીં કરવાનું. લીડિંગ ક્વેશ્ચન એવા નહીં પૂછવાના કે તમને ના આવડે. તમારે એવું જ બોલવાનું કે આવું કલરનું યુરિન આવે એટલે એને કોને અમને ખ્યાલ આવે કે આ થોડું ઘણું આવડે છે, બરાબર? એટલે ટીબી પર તમને ડિટેલ લઈ જાય ને તો આ રીતે તકલીફ થઈ જાય. એટલે ટીબીના પ્રોગ્રામનું પણ બધું જ ખબર હોવું જોઈએ. ટીબીમાં તમારો આખો નેશનલ પ્રોગ્રામ છે. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે એ ડિક્લેર કરેલું છે કે ટીબીને આપણે ટીબી મુક્ત ભારત બનાવવાનું છે. એટલે ટીબી મુક્ત ભારત ક્યારે ચાલુ થયું, એમાં શું કરવાનું છે એ ડિટેલ ખબર હોવી જોઈએ તમને કે ટીબી મુક્ત ભારત છે તો એમાં આપણે કઈ કાર્યવાહી કરવાની છે. પછી એમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત આવે છે. ઇન સર્વિસવાળાને ખબર હશે, બરાબર? ટીબી મુક્ત ગ્રામ પંચાયતમાં કયા ક્રાઇટેરિયા છે એ તમારે બધાએ યાદ રાખવાના, બરાબર? 2-3 ક્રાઇટેરિયા તો આવડવા જોઈએ તમને, વધારે નહીં આવડે તો કંઈ નહીં, બરાબર છે? પણ એ થોડું તમારે બેઝિક વસ્તુ જાણી લેવાની કે કયા પ્રોગ્રામ ચાલે છે, એમાં શું કરે છે. હવે આપણે જે મેલેરિયાનો પ્રોગ્રામ ચાલે છે, બરાબર છે? બધા પ્રોગ્રામના ડિટેલ નામ હું આપી જાઉં છું વોટ્સઅપ કરી, એટલે તમને મોકલી દેશે. એટલે એ જોઈ લેજો. અને તમે કદાચ PSC પર જશો ને તો PSC પર પેમ્પલેટ મળી જશે તમને. એ ઇઝી રહેશે યાદ કરવાનું. એમાં છે ને પ્રોગ્રામ વિશે શોર્ટમાં લખેલું હોય કે જે બેઝિક વસ્તુ હોય. મેં છે ને GPSC 2 પાસ કરી છે. મેડિકલ ઓફિસર હતો ત્યારે GPSC પાસ કરી, અને CDHOમાં હું ડાયરેક્ટ GPSC થ્રુ આવેલો છું. મુખ્ય જિલ્લા જે આરોગ્ય અધિકારી થયો ને, GPSCમાં મારી પાસે 7 માણસો બેઠેલા હતા. મારું લગભગ અડધો કલાક ઇન્ટરવ્યૂ ચાલ્યું મારું. તો એ લોકો સિમ્પલ પૂછે છે. હવે તમે ઇન સર્વિસવાળા ડૉક્ટર છે ને, મારો પ્રશ્ન મને પૂછ્યો છે એ હું તમને કહું છું. GPSC CDHOમાં હતો તો એમણે મને એવું પૂછ્યું કે તમે એબેટ નાખો છો ને, એન્ટી લાર્વા એક્ટિવિટી કર્યો છો ને મેલેરિયામાં, એમાં શું હોય છે કેમિકલ? હા, કેમિકલ શું હોય છે એબેટમાં? ટેમિફોસ તો નામ છે, કેમિકલ શું હોય નથી ખબર ને કોઈને? હું વાંચીને ગયેલો હતો. એમાં ઓર્ગેનોફોસ્ફરસ હોય છે. હવે ઓર્ગેનોફોસ્ફરસ કેમિકલ હોય એબેટમાં તો એ ઇફેક્ટ કેવી રીતે કરે? લાર્વા કેવી રીતે મરી જાય? હા, શું થાય? હું પણ એની ઇફેક્ટ શું? તમે નાખો પાણીમાં એબેટ તો લાર્વા તો મરી જશે. કેવી રીતે મરી જાય? એ છે ને ગળી જાય લાર્વા. પાણી જે ગળી જાય ને તો એનું સ્ટમક બ્રશ થઈ જાય. સ્ટમક બ્રશ થાય એટલે મરી જાય. આ મને CDHOમાં પ્રશ્ન પૂછેલો, પણ મને આવડતું હતું. મને 99% પ્રશ્ન આવેલા. GPSCમાં ગયેલો CDHO ડાયરેક્ટ સિલેક્શનમાં. તો આ રીતે આવા ક્યાંથી વાંચેલું? મેં કહ્યું મારી પાસે પેમ્પલેટ હતું. મારા DMOને કીધું લાવ મને વાંચવા દે યાર. મેં આખી પાર્ક 2 વાર પૂરી કરેલી. જ્યારે હું CDHOની એક્ઝામ આપવા ગયો ને, મેં 2 વાર પાર્ક પૂરી કરી આખી PSMની, અને બીજા બધા પેમ્પલેટ વાંચીને ગયો. એક બી પ્રશ્ન એવો નહોતો કે જે મને નહીં આવડ્યો હોય. એટલે મેઇન વસ્તુ હોય છે કે બેઝિક વસ્તુ. હવે આ મેં તમને વાત કરી કે મેલેરિયામાં આવું પૂછશે તમને. મેલેરિયામાં 2 જાતના મચ્છર હોય, એ ખબર છે ને તમને? ક્યુલેક્સ હોય છે ને એનોફિલિસ હોય છે, ને બીજા કયા હોય છે? એડિસ. એડિસથી શું થાય ને ડેન્ગ્યુ ચિકનગુનિયા 2 થાય છે. હવે એડિસ મચ્છરના લાર્વા કેવા હોય ને ક્યુલેક્સના કેવા હોય? તમે એડિસના લાર્વા છે કેવી રીતે ખબર પડે? આ આવા સિમ્પલ પ્રશ્નો પૂછે છે એટલે હું તમને કહું છું. અહીંયા એક છે તમારું પાત્રામાં પાણી છે, તમારે 2 લાર્વા આઈડેન્ટિફાય કરવા છે, 2ના લાર્વા છે, તો તમે કેવી રીતે આઈડેન્ટિફાય કરો કે આ લાર્વા એડિસનો છે ને આ ક્યુલેક્સનો છે? હે,
હા સ્કિન પર એ એંગલ પર બેસશે હા છે એ પછી પાણીની અંદર એંગલ પર બેસશે. નહીં મચ્છરની નહીં વાત કરતો, હું લાર્વાની વાત કરું છું. સિંગલ છે લાર્વા સિંગલ. જો સિમ્પલ વસ્તુ યાદ રાખો, તમને નથી ખબર. સિંગલ વસ્તુ યાદ રાખો. તમે ઇન સર્વિસ વાળાને ખબર હોવી જોઈએ. તમે લાર્વા જ નહીં આઈડેન્ટિફાય કરો તો કેવી રીતે તમે એનું મેનેજમેન્ટ કરશો? લાર્વામાં છે ને જે બે જાતના લાર્વા હોય, જો પાણીમાં આમાં સંપન્તર લાર્વા હોય ને એ તમારા ક્યુલેક્સના કે એનોફિલિસના હોય, અને જે એડિસના હોય ને એ લાર્વા અંદર જઈને બહાર આવે, અંદર જઈને બહાર આવે, શ્વાસ લેવા સારું બહાર આવે. એ તમે જોજો. હવે તમારા આજુબાજુમાં કોઈ જગ્યાએ મચ્છર હોય ને તો અત્યારે બધા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ વધારે ચાલે છે, તો એ લાર્વા એવા હોય છે. અમે તમને આવડે ને તો જ ડિટેલ જઈએ છીએ. આવું પછી છેલ્લે મારા લાર્વા પૂછવું પડે કે આને ખબર છે. આ ઓર્ગેનિક વાળાને એવું તો મને તો ડિટેલ, હું CDHOની એક્ઝામમાં હતો એટલે પૂછ્યું મને, પણ એ રીતે આ પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે એ તમારે આઈડેન્ટિફાય કરવું. એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ, મેલેરિયાની ટ્રીટમેન્ટ કઈ, એમાં ANC મધર હોય તો કઈ ટ્રીટમેન્ટ આપવાની, આ બેઝિક વસ્તુ, વધારેની ડિટેલ પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મેલેરિયા થયો છે, પ્રેગ્નન્ટ મધર છે તો એને કઈ દવાઓ આપી શકાય કે દવા આપી ના શકાય. એટલે એ મેલેરિયામાં તમે આખું જોઈ લેજો, એટલે આખો તમારો નેશનલ પ્રોગ્રામ થઈ જાય. હવે એમાં તમારે એપિડેમિક થયો તો તમે કેવી રીતે મેનેજ કરશો? ઘણીવાર અમે એવું પૂછીએ છીએ કે ભાઈ તમારા ડેન્ગ્યુના કે મેલેરિયાના કેસ એક ગામમાં એકસાથે 10 થઈ ગયા તો તમે કેવી રીતે એને મેનેજ કરશો? મેનેજમેન્ટ કેવી રીતે કરશો? આપણે પ્રિવેન્ટ તો કરવાનું છે, આપણા પ્રાઇમરી પ્રિવેન્શનનું કામ છે આપણું મેડિકલ ઓફિસરનું, તો પ્રિવેન્ટ કેવી રીતે કરશો તમે? સર્વે કરવાનું, એન્ટી લાર્વા એક્ટિવિટી કરવાની, બરાબર છે. અને જેટલા તાવના કેસ હોય ને એવું લાગે કે સિરિયસ છે તો બધાને રિફર કરવાનું. તમે સ્લાઇડ લેવાની આવે છે, ખબર છે ને? સ્લાઇડ કેવી રીતે લેવામાં આવે છે? સ્લાઇડ બે જાતની હોય છે. તો થીકમાં શું ખબર પડે, થીનમાં શું ખબર પડે, બરાબર છે? એ છે ને, તમે હું ડિટેલ નથી જતો, પણ એ થીનમાં શું હોય, થીકમાં શું, આ તો તમે જ્યારે વધારે માર્ક લેવાના હોય તો આવું ડિટેલ છે ભાઈ. પછી કારણ કે બેઝિક જ નહીં આવડતું હોય તો ડિટેલમાં જઈએ નહીં. તમને કંઈ મચ્છર જ નહીં ઓળખતા આવડતો હોય કે લાર્વા ખબર નહીં પડે તો પછી ડિટેલમાં અમે ના જઈએ. પણ આ તમે જરાક જોઈ લેજો, થીકમાં શું દેખાય, થીનમાં શું દેખાય, બરાબર? એ ડિટેલ વાંચી લેજો તમારા માટે. આ લખી લેજો થોડું ઘણું, એટલે તમને ખ્યાલ આવે કે શું વાંચવાનું છે તમારે. હું જે બોલું છું તો તમે ભૂલી જશો, યાદ નહીં રહે. તમને શરૂઆતમાં જ કીધું કે પેનને એ લઈને આવજો, તમને આઈડિયા રહેશે કે આ શું શું વાંચવાનું છે. હજુ તમારી પાસે ટાઈમ છે, હજુ તારીખ આવી નથી, એટલે બધી પ્રિપરેશન તમે કરી લેજો. એટલે આ મેલેરિયામાં આટલું. પછી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ છે, બરાબર છે? એ મેઇન પ્રોગ્રામ છે અત્યારે કે વચ્ચે. પછી ડેફિનેશન તમને મેટર્નલ મોર્ટાલિટી રેશિયોની આવડવી જોઈએ. પછી IMR અત્યારે કેટલો છે, MMR કેટલો છે એ ખ્યાલ છે ને તમને? કેટલો છે MMR? 50 છે અત્યારે, તમે 97 બોલો છો, બોલો. એમાં પાછી ખાલી 50 એવું નહીં બોલવાનું, 50 પર 1 લાખ લાઈવ બર્થ એવું બોલજો પાછા. ખાલી 50 બોલો એટલે એવું નહીં, નીચે હું આવે ડિનોમિનેટર એ બોલવું પડે. અને IMR કેટલો છે? 20. IMR નું ફૂલ ફોર્મ શું? પછી નિયોનેટલ છે, એ બધું ડિટેલ રાખજો. ઘણાને એવું ખબર નહીં હોતી IMR શું છે, MMR શું છે. TFR એટલે શું? એ કેટલો છે? 1.9, બરાબર? એટલે એ લેટેસ્ટ આંકડા હોવા જોઈએ. તમને ઘણીવાર એવું પૂછે ભાઈ અમે કે ભાઈ IMR ગુજરાતનો કેટલો અને ઇન્ડિયાનો કેટલો, એટલે ઇન્ડિયાનો એ વાંચી લેજો, બરાબર? ભારતનો કેટલો અને ગુજરાતનો કેટલો, એટલે એ બધું તમે થોડું IMR, MMR, TFR બેઝિક વસ્તુ, બહુ ડિટેલ નહીં જતા એમાં. પછી મેટર્નલમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કોને કહેવાય, બરાબર છે? એ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીનું લિસ્ટ તમને ખબર હોવી જોઈએ કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી આપણે કોને કહીએ છીએ, બરાબર છે? પછી મેટર્નલ ડેથના કોઝિસ, મેઇન કોઝિસ, બરાબર છે ને? એક્લેમ્સિયા, એનેમિયા, બરાબર છે? હવે તમે એવું બોલો ને કે એનેમિયા એવું બોલશો ને તો અમે એવું પૂછીશું તમને કે એનેમિયા તમે બોલ્યા ને તો એનેમિયા કોને કહેવાય, બરાબર? એનું બાયફર્કેશન છે ને એનેમિયાનું, કેટલું હિમોગ્લોબિન હોય તો એનેમિયા કહેવાય. એના ગ્રેડ છે ને, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, તો એ પૂછીશું અમે. પછી એનેમિયાની ટ્રીટમેન્ટ પૂછીશું. તમે એવું કહો ને કારણ એનેમિયા, તો એનેમિયા પછી પ્રશ્ન જાય ને આગળ, પ્રી એક્લેમ્સિયા કે એક્લેમ્સિયા એવું બોલો તો એના પર પ્રશ્નો જશે. તો તમને એવું પૂછે કે તમે મેડિકલ ઓફિસર તરીકે છો, તમારી પાસે એક્લેમ્સિયાનું પેશન્ટ આવશો તો તમે શું ટ્રીટમેન્ટ આપશો?
MGSO પર કેટલા ડોઝ આપવાના, એ બધું યાદ રાખજો ટૂંકમાં. આ તો હું તમને ગાઈડ કરું છું કે એ પ્રશ્ન પછી આવી રીતે ડાયવર્ટ થશે મેટરનલ પર, પછી મેટરનલ પર જ પૂરું થઈ જાય. બરાબર, તમે જવાબ આપતા જાઓ તેમ તેમ આગળ પ્રશ્ન પૂછો. મારે તો પ્રશ્ન જ પૂછવાનો છે, જવાબ ક્યાં આપવાનો છે? જવાબ તમારે આપવાનો છે, પણ પ્રશ્ન કેવી રીતે જાય છે એવું તમને કહું છું કે પ્રશ્ન આવી રીતે જશે. તમે એનિમિયા બોલો તો એનિમિયા બધું ખબર હોવું જોઈએ તમને. એનિમિયામાં તમે આયન આપો છો તો એમાં કેટલું આયન, કેટલા મિલીગ્રામ હોય એવું ડિટેલ પૂછશે. બરાબર છે, કે એમાં કેટલું આયન હોય છે, કેટલા મિલીગ્રામની ટેબ્લેટ આવે છે. બરાબર ને, એટલે એ બધું તમે યાદ રાખજો. એનામાં સાઈડ ઇફેક્ટ શું થાય આયન વધારે આપે તો, પછી કયામાં બીટી કયામાં ચડાવવાનું તમારે, FCM આપણે ઇન્જેક્શન આપીએ છીએ કોને કોને આપવાના, કેટલા આપવાના, કેટલું હિમોગ્લોબિન વધે, એ બધું ડિટેલ મેટરનલમાં જશે. બરાબર છે, તો મેટરનલમાં એ જશે. પછી અત્યારે નમોશ્રી યોજના ચાલે છે, તમને ઇન સર્વિસવાળાને ખબર હશે, જે સર્વિસમાં નહીં હોય એને ખબર ના હોય. તો મારે તમે લોકોની ખાસ એ વિનંતી છે કે તમે PHC પર એકવાર જઈ આવજો. બધા કઈ કઈ યોજના ચાલે છે લાવો મને આપો. તે યોજનાના છે ને આખા પ્રોટોકોલ બનાવ્યા છે. આ ક્યારે તમારે વધારે માર્ક જોઈતા હોય તો તમે બેઝિક વાંચીને આવશો તો બેઝિક પર નહીં જશે, પણ કદાચ કોઈ પૂછી પાડે ડિટેલ કે અત્યારે કઈ યોજના ચાલે છે ગુજરાત સરકારમાં, કે નમોશ્રી યોજના ચાલે છે. બરાબર છે, આપણો પ્રાઇમ મિનિસ્ટરના નામથી ચાલે છે. અને નમોશ્રી યોજનામાં 12,000 રૂપિયા આપણે જે તે લાભાર્થીને આપીએ છીએ. 7 દિવસ એને મેડિકલ કોલેજ અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર રહેવાનું હોય છે. એની સાથે આશા આવે તો એ આશાને 5,000 રૂપિયા આપીએ છીએ. બરાબર છે, પછી આ સ્ટ્રક્ચર તો બધાને ખબર છે, મેં વાત કરી દીધી. પ્રાઇમરી PHC પર આપણે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીએ છીએ. CHC તમારો આપણે CHC કેટલી વસ્તી હોય છે? 80,000 ટ્રાઇબલ એરિયામાં હોય છે ને 1,20,000 જનરલ એરિયામાં. બરાબર છે, એ CHC હોય છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. એમાં આપણે પ્રિવેન્ટિવ અને ક્યોરેટિવ બે સર્વિસ આપે છે, અને ટર્સરીમાં આપણે મેડિકલ કોલેજ આવે છે. એ આપણે 3 ટાયર સર્વિસ આપણે પૂરી પાડીએ છીએ. બરાબર છે, હવે એ રીતે આ મેટરનલ હેલ્થમાં આવી ગયું. પછી ચાઇલ્ડ હેલ્થમાં આવશે, એમાં IMR પરથી આગળ ચાલશે. એમાં નિયોનેટલ બરાબર ને, એ નિયોનેટલ ડેથ એટલે શું, પછી એમાં IMNCI ને એવું ચાલે છે. એ ખબર છે તમને ઇન સર્વિસવાળાને? હા, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ. હા, તો એમાં શું કરીએ છીએ બચ્ચાને? એમાં કે ક્લાસિફિકેશન છે 0 થી 2 months અને 2 months to 5 years. બરાબર છે, એનો આખો પ્રોટોકોલ જ છે IMNCI. એ પ્રોટોકોલ જોઈ લેજો તમે કે ભાઈ પ્રોટોકોલમાં બાળક આવું આવે તો શું શું કરવાનું. બરાબર છે, એમાં તમારે માઇલ્ડ, મોડરેટ ને સિવિયર, એમાં કલર કોડેડ છે. યલો કલર છે, બરાબર છે, પછી ગ્રીન કલર છે અને પિંક કલર છે. એટલે માઇલ્ડ, મોડરેટ, સિવિયર એવું થઈ જશે. અને એના પ્રમાણે બાળકને કેવી રીતે રિફર કરવાનું. તમારી પાસે આવી મેડિકલ ઓફિસર, તમારા નીચે આશાબેનો છે. આશાબેનો ગ્રામ્ય વિસ્તારમાં 1,000ની વસ્તીએ એક છે. બરાબર છે, અને અર્બન એરિયામાં 2,000ની વસ્તીએ એક આશાબેન છે. આશાબેન એક તો એ તો ઇન્સેન્ટિવ બેઝ છે, એ કર્મચારી નથી. એ જેટલું કામ કરે એ પ્રમાણે આપણે ઇન્સેન્ટિવ આપીએ છીએ. કદાચ કોઈ ડિટેલ પૂછી પાડે તો એને કયું કોઈ ઇન્સેન્ટિવ આપે છે એ થોડું PHC પરથી જોઈ લેજો કે કઈ કઈ સર્વિસમાં કેટલું એને ઇન્સેન્ટિવ આપીએ છીએ આપણે. એટલે એ ઇન્સેન્ટિવનું પણ તમે જોઈ લેજો કે આશાનું બેનનું ફૂલ ફોર્મ શું. હા, એટલે એ ખબર હોવી જોઈએ તમને કે ભાઈ આશાનું ફૂલ ફોર્મ શું છે. ફૂલ ફોર્મ તો બધાના જ ખબર હોવા જોઈએ. હા, મેન જે બેઝિક વસ્તુ છે એના તમને ખબર હોવી જોઈએ. એટલે એ તમે ખાસ જોઈ લેજો. એમાં આશાબેન શું કામગીરી કરે છે. CHOનું મેં તમને કીધું હતું કે 12 સર્વિસ છે, એ આવી ગઈ તમારી. પછી FAW ને MPW શું કામગીરી કરે છે. બરાબર છે, ફિલ્ડમાં હલકોનું MPWનું હલકોનું સર્વેલન્સને લગતી હોય. પછી એપિડેમિક એટલે શું, વોટ ઇઝ એપિડેમિક, ડેફિનેશન શું એપિડેમિકની. જે સ્ટાન્ડર્ડ કેસો એના કરતાં વધારે કેસો થઈ જાય તો એને આપણે એપિડેમિક કહીએ. બરાબર, તો એપિડેમિકની ડેફિનેશન ઘણીવાર પૂછીએ છીએ અમે. એપિડેમિક પછી એપિડેમિક થયો તો તમે કેવી રીતે મેનેજ કરશો. તમે મેડિકલ ઓફિસર છો અને તમે મેં વચ્ચે વાત કરી કે મેલેરિયામાં તમે કહો, એમાં પછી અમે ડાયરિયા, વોમિટિંગ આવી જાય, ફૂડ પોઈઝનિંગ આવી જાય. બરાબર છે, મેલેરિયા આવી જાય, ડેન્ગ્યુ આવી જાય, ચિકનગુનિયા આવી જાય. એટલે એ રીતે તમારે મેનેજ કરવાનું છે. બરાબર ને, કે કેવી રીતે તમે એપિડેમિક મેનેજ કરશો. એના બધા સ્ટેપ છે કે તમે શું કરશો, કોને ઇન્ફોર્મ કરો. તમારે CDHOને ઇન્ફોર્મ કરવું પડે. બરાબર ને, CDHO અમને ઇન્ફોર્મ કરે. એટલે એ રીતે આ બધું મેનેજ થાય છે. એટલે એ રીતે તમારે આ એપિડેમિક વિશે બધું વાંચી જજો થોડું થોડું. બેઝિક વસ્તુ તો ખબર જ હોવી જોઈએ. ડિટેલ ના ખબર હોય તો ચાલશે, પણ બેઝિક તમને ખબર હોવી જોઈએ. એટલે એપિડેમિકમાં
પછી મેં ચાઇલ્ડ હેલ્થની વાત કરતા હતા આપણે. ચાઇલ્ડ હેલ્થમાં એક તો આઈએમએન છે, તમે જોઈ લેજો. પછી આશાબેનો છે ને હોમ બેઝ ન્યૂબોર્ન કેર કરે છે, બરાબર છે. HBNC ને HBYC બે વસ્તુ છે. એના ફૂલ ફોર્મ હોવા જોઈએ. એ લોકો શું જોવાનું બાળકને એ IMNCમાં આવી જાય છે અને એને આપણે 250 રૂપિયા આપીએ છીએ, બરાબર. HBNC આપણે એ કરે એને વિઝિટના દિવસો ફિક્સ છે, બરાબર છે ને. પહેલો દિવસ છે, ત્રીજો દિવસ છે, 7મો દિવસ, 14મો દિવસ છે, 21મો દિવસ ને 42મો દિવસ છે, બરાબર. એ 7 વિઝિટ એની ફિક્સ છે ને એના આપણે એને 250 રૂપિયા આપીએ છીએ. તો એ રીતે એ આશાબેનને પણ તમને ખબર હોવી જોઈએ કે બાળકને શું કરવાનું. બાળકને જોવા જાય તો સાથે સાથે માતાને એ જોવાનું છે, બરાબર છે ને. માતાને જોવાનું હોય તો માતામાં શું જોવાનું, ડિલિવરી થયેલી હોય અને ઘરે જ હોય તો માતામાં શું જોવાનું. આશાબેન જાય તો પ્યુપિરલ સેપ્સિસ કેવી રીતે પડે, કંઈ પૂછવું પડે ને. બેનને થોડી ખબર પડે પ્યુપિરલ સેપ્સિસ છે. એને બેનને કંઈ તાવ આવે છે, કંઈ એને ફાઉલ સ્મેલિંગ લોક્યા છે, બે વસ્તુ પૂછે એટલે ખબર પડી જાય. આવું પૂછ્યું, આવું બોલવાનું. તમે સેપ્સિસ કહો તો સેપ્સિસ તો શું ખબર પડે, સામાન્ય માણસોને ખબર પડી જોઈએ ને. સેપ્સિસ કહો તમે તો સેપ્સિસ પર જશે પછી વાહ તમારો આખો. એટલે એવું નહીં બોલી દેવાનું કે તમે ગૂંચવાઈ જાઓ, બરાબર. તમારે એવું કહો કે તાવ આવતો હોય, ફોલ સ્મેલિંગ, એવું જ બોલવાનું હોય ને. આશાબેન થોડુંક સેપ્સિસ છે એવું કહેશે. હા, પછી સેપ્સિસની ટ્રીટમેન્ટ, તમારા સેપ્સિસમાં શું થાય, ટ્રીટમેન્ટ શું, એ બધું ડિટેલ જશે. એટલે મેં શરૂઆતમાં જ કીધી કે એવા શબ્દો ના બોલવાના કે તમે મુશ્કેલીમાં મુકાવ. તમારે ઇઝી બોલવાનું, એટલે ઇઝી ગોઈંગ તમારા વાયવા જાય, બરાબર ને. એટલે એ રીતે એમાં ખાસ ધરવાનું કે ભાઈ માતામાં શું જોવાનું, બાળકમાં શું જોવાનું, બરાબર છે. એટલે એ બાળકનું આવી ગયું તમારું, બરાબર છે ને. એટલે એ વસ્તુ તમારે મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ બંને આવી ગયા. નેશનલ પ્રોગ્રામમાં મેં તમને ટીબીની વાત કરી, પછી મેલેરિયાની વાત કરી, પછી ઘણાને અમે લેપ્રસીમાં પૂછીએ છીએ, બરાબર છે. તો આજે હું પ્રોગ્રામ તો તમને લિસ્ટ આપી જ દઉં છું, બરાબર. એટલે લેપ્રસીમાં અમે શું કરીએ છીએ કે લેપ્રસી તમે કેવી રીતે કરો, MB કોને કહેવાય, PB કોને કહેવાય? તો એને ટ્રીટમેન્ટ કેવી રીતે, કઈ ટ્રીટમેન્ટ આપવાની? હા, 6 મહિના સુધી આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ ને એને. એટલે એ બધી ટ્રીટમેન્ટ બેઝિક વસ્તુ જોઈ લેજો કે ભાઈ લેપ્રસી MB કોને કહેવાય, PB કોને કહેવાય અને એની ટ્રીટમેન્ટ શું છે, બરાબર છે. એટલે એ તમે જોઈ લેજો. લેપ્રસીમાં જે બેઝિક અત્યારે મેઇન પ્રોગ્રામ ચાલે છે, અત્યારે IMR, MMR અને TBના 3 મેઇન પ્રોગ્રામ ચાલે છે, જે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે કાર્યક્રમમાં છે ને. આ અત્યારે હાઇલાઇટેડ પ્રોગ્રામ છે કે જેના વિશે કદાચ વધારે પૂછીએ. પણ બીજા પ્રોગ્રામ તો જે રૂટીન ચાલતા, તમે PHCમાં મેડિકલ ઓફિસર છો, OPD તમારે ટાઈમ શું છે કદાચ પૂછે. OPDનો ટાઈમ શું છે? 8:30 થી 12:30 છે, બરાબર ને. શિયાળામાં 9 થી 1, બરાબર ને. સાંજે 4 થી 6, બરાબર. પણ હવે છે ને ગાંધીનગરમાં એવું છે કે 9 થી 5 ચાલુ કર્યું છે, પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ કર્યું છે કે 9 થી 5 OPD જોવાની. ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે અત્યારે. તો એ રીતે કદાચ તમારો ટાઈમ બધા એમાં ટાઈમમાં બહુ વધારે કોઈ ઇસ્યુ ના થાય. ના ખબર હોય તો ના પાડી દેવાનો, ટાઈમ ખબર નથી, બરાબર. હા, તમે સર્વિસ નહીં કરી PHC પર તો તમને કઈથી ખબર હોય, બરાબર છે. અને તમારે બપોર પછી ફિલ્ડ ડ્યુટી હોય છે. પછી ઇમ્યુનાઇઝેશનમાં પૂછશે કે બાળકને કઈ કઈ રસીકરણ કરવાનું, બરાબર. કેટલા વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ છે, ડોઝ પૂછીએ છીએ અમે. ડોઝ પછી એનો રૂટ પૂછીએ છીએ, ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું, ઇન્ટ્રાડર્મલ આપવાનું કે સબક્યુટિનિયસ આપવાનું. સબક્યુટિનિયસ આપવાનું તો એંગલ કેટલું એનું, બરાબર છે. ખ્યાલ છે ને બધાને? એટલે વાંચેલું નહીં હોય તો જોઈ લેજો તમે, બરાબર છે. કે ભાઈ આને આપણે કેટલા ડિગ્રીએ તમારે કરવાનું છે, બરાબર ને. સબક્યુ અને ઇન્ટ્રાડર્મલ અને ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર. 3 કયા ઇન્જેક્શન આપણે ઇન્ટ્રામસ્ક્યુલર આપીએ છીએ, કયા ઇન્જેક્શન આપણે ઇન્ટ્રાડર્મલ આપીએ છીએ અને કેટલા સબક્યુટેનિયસ આપીએ છીએ. એટલે એ બધું ડિસીઝ ખબર હોવું જોઈએ તમને. પછી જ્યારે ઇમ્યુનાઇઝેશનમાં મમતા દિવસ ચાલે છે, આ બેઝિક વસ્તુ છે. આ બધી હું તમને બેઝિક વસ્તુ કહું છું. મમતા દિવસમાં શું કરવાનું હોય ભાઈ? જે મેડિકલ ઓફિસર તરીકે જે કામ કરે છે એને ખબર હશે. મેં એટલે પૂછ્યું શરૂઆતમાં કે કોણ કોણ મેડિકલ ઓફિસર તરીકે. તમને તો ડિટેલ પૂછશે. તમે એવું કહેશો ને ઇન સર્વિસ છે, અમને તો ડિટેલ પૂછશે. આ નવા લોકોને જે પહેલી વાર કોઈ મેડિકલ ઓફિસરમાં જોબાર નથી કર્યું એમને તો કાં ખબર હોય આવું. પણ તમને આઈડિયા આવે છે મમતા દિવસમાં કોણ કોણ આવે, લાભાર્થી કોણ આવે?
એક તો ANC મધર આવે અને બાળકો આવે, બરાબર છે. હવે ANC મધર આવે અને બાળકો આવે છે એમાં, તો એમાં જે તરુણી એડોલિસન્સનું અત્યારે વધારે ચાલે છે, બરાબર છે. એ RBSK પ્રોગ્રામ ચાલે છે ને, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK, બરાબર ને. તો RBSK કાર્યક્રમમાં અત્યારે એડોલિસન્સને વધારે ધ્યાન આપવામાં આવે. શિક્ષકો આપણે ઇન્વોલ્વ કર્યા છે એ બરાબર ને, કે જે તે શિક્ષકો નોડલ ઓફિસર બનાવ્યા છે, જેટલી સ્કૂલો છે એમાં બધાને આપણે તાલીમ આપેલી છે. પિયર એડ્યુકેટર છે, બરાબર ને, જે એજ ગ્રુપના હોય એને આપણે તૈયાર કર્યા છે. ફિમેલ છોકરીઓમાં અલગ, છોકરાઓમાં અલગ, એટલે એ આપણે અલગ અલગ એજ્યુકેશન માટે ચાલુ કર્યું છે એડોલિસન્સ ગ્રુપ માટે. તો એડોલિસન્સમાં પછી મેન્ટલ હેલ્થો આવી જશે, બરાબર છે ને. એટલે આખો RKSK પ્રોગ્રામ તમે PSC પર જશે ને આખું મળી જશે તમને કે RKSK તમારા આજુબાજુ PSC હશે ને, પછી પણ તમારા જેવા ડૉક્ટર હોય તો ખબર નહીં હશે. અત્યારે નવા છોકરાઓને ખબર નથી હોતી યુઝ્યુઅલી. એટલે જરા સિનિયર હશે ને ત્યાં જૂના MPHS કે MPHW જે સિનિયર 15-20 વર્ષની સર્વિસ એ લોકોને પૂછી લેવાનું. ડૉક્ટર નવા આવે તો નવાને બહુ આઈડિયા નથી હોતો, બરાબર છે. એટલે એ બેઝિક વસ્તુ તમારે જાણી લેવાની કે મમતા દિવસમાં શું કરે. પછી કોલ્ડ ચેન વિશે પૂછીએ ઘણીવાર. કોલ્ડ ચેન, બરાબર છે ભાઈ. કોલ્ડ ચેનમાં ટેમ્પરેચર કેટલું હોય, કયા વેક્સિન કેટલા ટેમ્પરેચર પર, અને એને ક્રમ અનુસાર કેવી રીતે આપણે મૂકીએ છીએ કોલ્ડ ચેનમાં. એટલે એ કોલ્ડ ચેનનું તમે જોઈ લેજો બધા કે કોલ્ડ ચેનમાં કયા કયા વેક્સિન મૂકીએ છીએ અને કયા ટેમ્પરેચર પર લઈ જવાનું. પછી જ્યારે એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થાય છે, તમે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરો છો, આઈસપેક કેટલા મૂકવામાં આવે, એટલે એ બધું જોઈ લેજો તમે. ILR ડીપ ફ્રીજ શું છે, બરાબર ને. ILRનું ફંક્શન હું ડીપ ફ્રીજમાં આપણે શું કરીએ એ બધું જોઈ લેજો તમે. એટલે આ વેક્સિનનું ડિટેલ આપણને કદાચ પૂછે તો ડિટેલ તમને ખબર હોય. ઘણીવાર IMR MMRમાં પછી તમે કોઝમાં જાય આપણું કોઈ વેક્સિન, પછી TBમાં આપણે BCG આપીએ છીએ, બરાબર ને. તો અત્યારે તો એડલ્ટમાં એ BCG આપવાનું, પણ ગુજરાત સરકારે સ્વીકાર્યું નહીં કે BCG આપવાનું. પછી આપણે છે ને TPT આપીએ છીએ, ટ્રીટમેન્ટ પ્રિવેન્ટ ટ્રીટમેન્ટ, TBમાં ખ્યાલ છે ને. કે જે હવે સપોઝ મારા ઘરે TB થયો મને, તો મારા ઘરના જેટલા વ્યક્તિઓ હોય એ લોકોને TB પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપવાની છે, બરાબર છે. એ કેટલી આપવાની એ જાણી લેજો તમે. એવી રીતે લેપ્રસીમાં આપવાની છે, TBમાં આપવાની છે, એ રીતે લેપ્રસીમાં આપવાની છે. તો આ દવા તમારે નેશનલ પ્રોગ્રામમાં બધી જ વસ્તુ ખબર હોવી જોઈએ તમને ડિટેલ. અને તમે એમો છો તો બધી જ ખબર હોવી જોઈએ ડિટેલ. જેટલા આપણા કાર્યક્રમો ચાલે છે નેશનલ પ્રોગ્રામ, એમાં શું શું કરીએ છીએ, કેવી રીતે આપણે રિફર કરીએ છીએ, બરાબર છે. એટલે એ રીતે આપણે તમારે બધી જ તૈયારી કરવાની અને ગભરાવાનું બિલકુલ નહીં. પછી ઘણીવાર તો તમને કશું નહીં આવડતું. મેં એક જણને પૂછ્યું કે ભાઈ ગુજરાતની 5 નદીના નામ બોલી જા, તો એ બ્રહ્મપુત્રા ને એવું બોલે. બોલો, બ્રહ્મપુત્રા ગુજરાતમાં આવી, આવું બોલો છો. એટલે આ સામાન્ય નોલેજ છે ને. મેં એને કીધું કે ચલો બેન, છોકરી જ હતી, મેં કીધું 5 મને નામો બોલો ને ગુજરાતની નદી. સિમ્પલ શબ્દોમાં પૂછ્યું મેં, ગુજરાતની 5 નદીઓનું નામ બોલો. તો એ બ્રહ્મપુત્રાને એવું બોલતા હતા. એટલે એક તમે યાર ત્યાંની બ્રહ્મપુત્રા ગુજરાતમાં ક્યાં આવી, બરાબર ને. કે સાબરમતી બોલો, નર્મદા બોલો, તાપી બોલો, એવું બોલાય ને. મહી બોલો. એ 5 નામ નથી આવડતા, એટલે એ જરા તમે યાદ રાખજો. અને બીજું, આપણા આરોગ્ય મંત્રી કોણ છે, બરાબર. આપણા આરોગ્ય મંત્રી બદલાયા છે હવે, ખબર છે ને. પછી ભારત સરકારના કોણ આરોગ્ય મંત્રી છે, આ બેઝિક વસ્તુ છે. ઘણીવાર મુખ્યમંત્રી પૂછે તો મુખ્યમંત્રી ખબર નહીં હોતી. એટલે આ તમને અત્યારે એવું લાગે છે, પણ તમે ત્યાં જવાબ નહીં આપી શકો તો આ તો ઇઝી વસ્તુ. એટલે જનરલ નોલેજ બી બધું હોવું જોઈએ. પેપરોને એમાં વાંચતા રહો, લેટેસ્ટ રોજ પેપર વાંચી જવાનું. પેપરમાં કંઈ ને કંઈ નવા ન્યૂઝ આવે છે, તો એ તમને પૂછી પાડે. કારણ કે બીજા માણસો તો અમે ડૉક્ટરો એવું પૂછે, બીજા માણસો તો આવું જ પૂછે ને તમને. જનરલ જે બીજા હોય એ એવું જ પૂછતા હોય. જનરલ નોલેજ બી તમને હોવું જોઈએ કે શું ચાલી રહ્યું છે દુનિયામાં, શું ચાલી રહ્યું છે ગુજરાતમાં, શું ચાલી રહ્યું છે ભારતમાં, શું ચાલી રહ્યું છે. એ તમામ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. એટલે આટલા મુદ્દા મેં તમને વાત કરી. યુઝ્યુઅલી બધા જ મુદ્દા વાત કરે છે, પણ તેમ છતાં તમારે કંઈ પૂછવું હોય મને તો પૂછી શકો કે બીજું શું પૂછે છે એવું. તમારા મગજમાં એવું કંઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. અને વેલ ડ્રેસ થઈને આવવાનું. પછી જર્સી પહેરીને નહીં આવી જતા તમે લોકો. કપડાં વ્યવસ્થિત પહેરીને આવવાનું. જો આ જર્સી પહેરીને આવ્યો છે ને, ઇન્ટરવ્યુમાં જાઓ તો વ્યવસ્થિત કપડાં પહેરીને જવું. ના
પણ આ મારી એક્ઝામ્પલ એ તો ભૂલી જાય તો તમે પહોંચી જાય જીપીસીમાં યંગ માણસો. એટલે છોકરીઓ પણ તમારે વ્યવસ્થિત ડ્રેસ હોવો જોઈએ, બરાબર છે, વ્યવસ્થિત રીતે જવાનું. કપડાં તો તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો સુટેબલ વ્યવસ્થિત ડ્રેસ પહેરીને જવો, બરાબર. એવું ના થાય કે પછી સ્લીવલેસ પહેરીને પહોંચી જતા, બરાબર. અમુક વસ્તુ સોફિસ્ટિકેટ, આ વસ્તુ બેઝિક વસ્તુ છે કે એ આપણે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ડૉક્ટર તરીકે તમે એપોઇન્ટમેન્ટ આ થવાનું તો તમારો ડ્રેસ સુટેબલ હોવો જોઈએ, કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ, બરાબર. તો જવાબ પણ છે ને શાંતિથી આપવાનો, જઈને બેસવાનું, થોડું શ્વાસ લેવાનો અને પછી જવાબ આપવાનો, બહુ ઉતાવળ નહીં કરવાની. એટલે અમે તો ધીરેથી જ પૂછીએ છીએ પણ ઘણીવાર તમે ગભરાઈ જાઓ છો. ગભરાવાનું બિલકુલ નહીં. હવે હું તમારી સામે હોઉં તો તમારે શું કાંઈ ગભરાવાનું, બરાબર. ભૂલથી હું આવી ગયો તો તમે એક જ મારા અંદરમાં આવશો, બરાબર છે. એટલે આ મેઇન વસ્તુ એ છે કે તમારે ગભરાવાનું બિલકુલ નહીં. બધા મને બધું કાં આવડે છે તેમ તમને બધાને બધું નહીં આવડતું. અમે ખ્યાલ આવે છે કે બધા બાળકોને બધું ના આવડતું, બધા છોકરાઓને. પણ તમારે બી કોન્ફિડન્સથી જવાનું. ભલે કંઈ નહીં આવડતું પણ કોન્ફિડન્સ રાખવાનો, બરાબર. અમને ખબર પડે આને આવડે છે, કોન્ફિડન્સ બરાબર રાખવાનો તમારે, ને ગભરાવાનું બિલકુલ નહીં ત્યાં, બરાબર ને. પછી અમારે પાણી પીવડાવવું પડે એવું થાય છે. એટલે તમારે છે ને બહુ બિલકુલ રિલેક્સ થઈને આવવાનું. કારણ કે ઘણી વાર છે ને તમારો નંબર નહીં લાગે. તમારો 12મો 15મો નંબર હોય તો 1 થી 12 સુધી તમે કંટાળી જાઓ, છેલ્લે નંબર આવે. એટલે એ બધી ધીરજ રાખવાની તમે આવો ત્યારે, કારણ કે તમને કશું ત્યાં મળતું નથી. એક તો જીપીએસસીમાં આવો ત્યારે, બરાબર ને. કે એવું લાગે તો નાસ્તો વાસ્તો સાથે લઈ આવવાનું, પાણી નાતે બધું. કેન્ટીન છે પણ આ તો એ લોકો વારો આવી જાય એમ કંઈ જાય નહીં ને ત્યાંથી, અમારો ટર્ન આવી જશે એમ કંઈ ત્યાંથી છોડે નહીં એ લોકો. અને એમાં શું થાય કે યુઝ્યુઅલી એકબીજાને મળવા નથી દેતા. હવે થોડુંક એવું છે કે તમે એકવાર અંદર જતા રહો ને પછી નીકળી જાય તો એક્ઝામ આપીને નીકળી જ જાય. તમે બહાર નહીં નીકળી શકો ને, જે તો હોલમાં તમને રાખ્યા હોય એમાંથી એકબીજાને મળવા નથી દેતા યુઝ્યુઅલી. અત્યારે મેં એવું ઓબ્ઝર્વ કર્યું. મેં 2 વર્ષ પહેલાં એક્ઝામમાં હતો, હું બોર્ડનો મેમ્બર હતો ત્યારે. એટલે એ રીતે એવું થાય છે. એટલે બધું લઈને જ જવાનું અને બિંદાસ જવાનું, ઉજાગરા કરવાના નહીં. એટલે હું વ્યવસ્થિત તમારે પહેલેથી, અત્યારે તમારી પાસે ઘણો ટાઈમ છે, બરાબર છે. એટલે બધા જ પ્રોગ્રામો બેઝિક વસ્તુ આવડી જાય. મેં ડિટેલ અમુક વસ્તુ તમને એવું લાગે કે હું ખેંચી જઈશ તો જ ખેંચવાનું, કે મને બધું જ આવડે છે તો પછી જે બોલવું હોય તો બોલો, બરાબર. પણ તમને ડિટેલ ખબર હોવી જોઈએ એની, તો તમારો વાયવા એમ જ પૂરો થઈ જશે, બરાબર. એટલે એ રીતે તમે બધા કામ કરશો એવી અપેક્ષા રાખું બધા પાસે. અને કંઈ બી કન્ફ્યુઝન હોય તો મને તમે ફોન કરી શકજો, મારો ફોન નંબર આપશે, બરાબર. એ તમને કંઈ કન્ફ્યુઝન જેવું લાગે તો પૂછજો મને. મેં ગઈ વખતે ઘણા છોકરાઓને ગાઈડ કરી પણ તો એ વાંચી નહોતા આવતા છોકરાઓ. ઘણા જણને તો મેં કીધું કે આટલું વાંચી આવજો, તો એમાં જ આવી ગયા. એમાંથી જ પૂછ્યું તો એ નહીં. મેં જેટલું તમને બેઝિક વસ્તુ કીધું ને એ જ પૂછીએ છીએ. એવું નથી કે ડિટેલ પૂછીએ અમે, બરાબર. તમે ઓલરેડી પાસ થયેલા છો એટલે એ પ્રમાણે તમે બધા મહેનત કરશો એવી હું અપેક્ષા રાખું. બધા મેક્સિમમ બધા આવી જાઓ એટલે અમે તમને પછી નીચે આપણે બધા એ કામ કરવાનું છે. ડૉક્ટરની જગ્યા ઘણી ખાલી છે, બરાબર છે. અને નિયમિતતા રાખજો. જ્યારે જેમ થાય ને તો ભાઈ 8:30 પહોંચી જવાનું. તમે નિયમિત નહીં રહો ને તો નીચેના માણસો કોઈ કામ નહીં કરે. એટલે એ થોડું તમારે યાદ રાખવાનું કે ભાઈ તમે મેડિકલ ઓફિસર તરીકે જાઓ તો તમારે ઓપીડીમાં 8:30 એટલે 8:30 પહોંચી જ જવું પડે. તમે 9 વાગે આવો તો પછી તમારા નીચેના માણસો નહીં આવે. એટલે એમાં પણ તમારે શિસ્ત પાલન રાખવું પડે, બરાબર. સિન્સિયર રહેવું પડે સર્વિસ કરતા હોય તો એ રીતે તમે બધા કામ કરશો એવી હું અપેક્ષા રાખું છું. લિસ્ટ તમને હું આપી દઉં છું, તમે આપી દેજો એમને. હું એમને વોટ્સઅપ કરું છું. એટલે આ 51 લિસ્ટ છે, હું તમને આપું છું. અંદર બતાવો ને એ લોકોને ખબર પડે. તમે જુઓ, તમે એમ થાય કે તમે આટલા બધા પ્રોગ્રામ ચલાવીએ છીએ અમે. પણ મેં તમને કીધું એમ મેઇન પ્રોગ્રામમાં યાદ રાખો અને બીજા તો થોડું ઘણું ખબર હોવું જોઈએ તમને. આટલું ડિટેલ તો તમે વાંચી નહીં શકશો ટાઈમ શોર્ટમાં. બીજું કંઈ કોઈએ પૂછવું છે? ના ક્લીન છે ને, કપડાં વ્યવસ્થિત હોય, બીજું કંઈ જરૂર નહીં. દાઢી કાઢી નહીં નાખતો. હા, વ્યવસ્થિત હોવું છે. હા
જો આ કાર્યક્રમો છે, જુઓ તમે હવે આ તમને આપશે અહીંથી આટલા કાર્યક્રમો છે, જો અત્યારે આટલા કાર્યક્રમ રનિંગમાં છે. આવા 5 નામ તો યાદ રાખજો. પછી જનની સુરક્ષા યોજના છે, આ બધા છે ને મેટરનલના છે બધા. આ 71 છે. બીજી અમુક તો યોજનાઓ છે પણ બીજા નેશનલ પ્રોગ્રામો છે એ બધા ચાલે છે અત્યારે. એટલે આ ડિટેલ તમને પ્રોગ્રામની માહિતી મેં આપી દીધી, બરાબર છે, તમને મળી જશે આ. એટલે આટલા કાર્યક્રમો આપણે અત્યારે ઓલરેડી રનિંગમાં છે. 71 થયા. શરૂઆતના જે પ્રોગ્રામો છે એ વધારે યાદ રાખજો, પહેલેથી સ્ટાર્ટ થાય છે ને. ઘણીવાર પછી છે ને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ ક્યારથી સ્ટાર્ટ થયો પૂછીએ અમે, બરાબર. પહેલાં ટીબી કંટ્રોલ પ્રોગ્રામ હતો, બરાબર ને. એટલે એ આરએનડીસી આખું નીચેનો ઇતિહાસ વાંચી લેજો કે ભાઈ આ પ્રોગ્રામ ક્યારે ચાલુ થયો અને આ ક્યારે કન્વર્ઝન થયું ને કેમ થયું. કદાચ એવું એ પ્રોગ્રામમાં ચાલી જાય તો એમાં ડિટેલ પૂછશે. પછી આ નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ મેલેરિયાનો છે, એની બીડીપીસી, બરાબર છે. પહેલાં એ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ હતો, એટલે એનો બી થોડી હિસ્ટ્રી થોડી જોઈ લેવી. આ જે મેન પ્રોગ્રામો છે, આ HIV એડ્સમાં બહુ ડિટેલ ના પૂછે, પણ જો નેશનલ ટીબી છે, નેશનલ વેક્ટર છે, લેપ્રસી મેં તમને વાત કરી, IDSP ખાસ જોઈ લેજો, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ. એમાં IDSPમાં P ને L ફોર્મ હોય છે, એ ખબર છે? P એટલે શું ને L એટલે શું? P એટલે પ્રેઝ્યુમટિવ, બરાબર છે. L એટલે લેબોરેટરી કન્ફર્મ. અને એ કોણ કરે છે? પ્રેઝ્યુમટિવ કોણ રિપોર્ટ કરે અને L કોણ રિપોર્ટ કરે? P ફોર્મ નીચેથી સિન્ડ્રોમેટિક છે, એટલે FAW, MPW એ લોકો બધા સિન્ડ્રોમિક આપી શકે. L ફોર્મ તો લેબોરેટરીવાળા જ આપે, બરાબર છે. લેબોરેટરી કન્ફર્મ કેસો એ જ આવે. ને IDSPનું અત્યારે વધારે ચાલે છે, બધા જ પ્રોગ્રામો IDSP પર છે. તો IDSPનું તમારે જે પોર્ટલ છે એવું લાગે તો જોઈ લેજો, બરાબર છે. એટલે તમને ખ્યાલ આવશે કે IDSPમાં કેવી રીતે રિપોર્ટ થાય છે, બરાબર છે. ક્લાઇમેટ ચેન્જનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હવે રેબિસનું થોડું વધારે ચાલે છે, બરાબર ને. અત્યારે પેપરોમાં ને એવું બધું આવ્યા કરે છે, કૂતરા પકડો ને એવું બધું, બરાબર ને. એટલે આવું બધું ખબર હોવી જોઈએ કે તમને પૂછી પાડે. જે રૂટીન જે ચાલતા હોય પ્રોગ્રામો એના વિશે ખાસ ધ્યાન આપવાનું તમારે. ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ છે. કેન્સરનું વધારે ચાલે છે હા અત્યારે. NCD અને કેન્સર, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, એ બધું વાંચી લેજો. એમાં આપણે હાઇપરટેન્શનમાં એનું કેટલું બ્લડ પ્રેશર હતું એને હાઇપરટેન્શન કહેવાય. કાર્ડિયોક ડિસીઝ ને એ બધું ડિટેલ વાંચી લેજો. NCD અત્યારે લેટેસ્ટ પ્રોગ્રામ ચાલે છે. પછી કેન્સર કેટલા જાતના, સર્વાઇકલ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, બરાબર છે, ઓરલ કેન્સર છે. આ 3 કેન્સર વિશે બધું વાંચી લેજો, કેવી રીતે ડાયગ્નોસિસ થાય છે. એટલે આ કેન્સરનું પણ તમે બધું જ જોઈ લેજો. પછી મેં તમને વાત કરી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, બરાબર છે. જનની સુરક્ષાનું બી વાંચી લેજો. એમાં બધી ટ્રીટમેન્ટ ફ્રી આપવાની છે, ખબર છે ને બધાને કે ભાઈ મેટરનલ હેલ્થ હોય, કોઈ પણ માતા જાય તો એમાં ફ્રી ઓફ કોસ્ટ, કોઈ જાતના પૈસા લેવાના નથી. એટલે એ તમે યાદ રાખજો. પછી આ તમને મેં આયુષ્માન વાત કરી, બરાબર. PMJAYનું તો કદાચ પૂછી પાડે PMJAY શું છે. એ યોજના ચાલે છે અત્યારે, સરકારી કર્મચારીઓને અત્યારે લાગુ કરેલા છે આમાં. એટલે PMJAY વિશે થોડું બેઝિક વસ્તુઓ તમને આવડવી જોઈએ. 10 લાખ સુધીનું છે હવે, બરાબર છે. ઘણા 5 લાખ એવું નહીં બોલવાના, 10 લાખની સહાય છે ફ્રી. પછી આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ચાલે છે આયુષ્માન ભારત અંડર. આમાં આયુષ્માન નેશનલ હેલ્થ મિશન ક્યારે ચાલુ થયું એ બધું જોઈ લેજો તમે. NHM ક્યારે ચાલુ થયું, NHM પ્રોગ્રામનું પૂછશે તમને. નેશનલ હેલ્થ મિશન એટલે શું એની ડેફિનેશન વાંચી લેજો. NHM તમે અત્યારે તો તમે ગૂગલમાં જશો ને બધા પ્રોગ્રામ મળી જશે, બેઝિક વસ્તુ તમને મળી જશે. આમાં તમારે કે PSC પર જવાની જરૂર નહીં, પણ PSC પાસે ને ઇઝી મળી જશે તમારે. ગુજરાતીમાં બધું મળી જશે. પણ આ NHMનું ને એવું તમે ગૂગલમાં જઈને શોધશો તો NHM ક્યારે ચાલુ થયું, શું એનું ફંક્શન, શું બેઝિક વસ્તુ NHMનું પણ તમે બધા જોઈ લેજો, બરાબર છે. આ ટેલિમેડિસિન અત્યારે ચાલે છે, પણ ટેલિમેડિસિન એટલું બધું હજુ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થયું નથી. એટલે એના વિશે કદાચ પૂછે ટેલિમેડિસિનમાં શું કરવામાં આવે છે, કોણ ફોન કોને કરે, બરાબર છે. FAW ફોન કોને કરે, મેડિકલ ઓફિસરને ફોન કરે. કંઈક પેશન્ટ એવું આવ્યું તો એની સાથે કન્વર્ઝેશન કરવાનું હોય કે કોઈ શું તકલીફ છે, શું દવા આપવાની, બરાબર છે. એટલે એ તમારે એ જ થોડું તેનું વાંચી લેજો તમે. આયોડિન ડેફિશિયન્સીવાળું કદાચ પૂછી પાડે તમને, બરાબર છે. પછી આ આયનમાં નીપી પ્રોગ્રામ એટલે શું એ કદાચ પૂછે, બરાબર. નાના બાળકોને કેટલું આપવાનું, આ પછી એડોલેસન્સમાં કેટલું આપવાનું, પ્રેગ્નન્ટ વુમનમાં કેટલું આપવાનું, એ બધું તમે વાંચી લેજો.
ડાયાલિસિસ પ્રોગ્રામ બધા તાલુકામાં ચાલે છે અત્યારે. આ મેડિકલ સર્વિસવાળાનો પ્રોગ્રામ છે, પણ તેમ છતાં કદાચ તમને પબ્લિક હેલ્થનું કદાચ પૂછી પાડે, તમને વધારે આવડે તો પૂછે. ટ્રોમાની કેર કેવી રીતે કરવાની, બરાબર છે. આ બધા પ્રોગ્રામ તમને આપી દેશે, તમને એમને આપી દેજો. હા, એટલે આનું લિસ્ટ તમને ખ્યાલ આવી ગયો કે શું શું વાંચવાનું છે, કેવી રીતે વાંચવાનું, અને બધા રિલેક્સથી એક્ઝામ આપજો અને બધાને બેસ્ટ ઓફ લક, બધા પાસ થઈ જાઓ. બરાબર, ચાલો.